નમસ્કાર દર્શક મિત્રો, જેએમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસુરી શેરબાનુ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા। શું તમે જાણો છો, ભારતમાં 1 ફેબ્રુઆરી 1886ના રોજ બાળકોની ગાયન શાળા દ્વારા પ્રથમ વખત સંગીતનું સંસ્થાકીય શિક્ષણ શરૂ થયું હતું। આ મહારાજા સયાજીરાવ ગાયકવાડની ત્રીજી ભેટ છે, જે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરીકે ઓળખાય છે। આજે આ સંસ્થાના વડના ઝાડમાં પરિવર્તિત થઈ ગઈ છે। આ ફેકલ્ટીના 5 વિભાગોમાં 43 શિક્ષકો અને ભારત અને વિદેશના લગભગ 1300 વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરે છે। હાલમાં ગાયન વિભાગમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે, જેમાં કુલ 650થી વધુ વિદ્યાર્થીઓ 2 સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા, યુજી, પીજી અને ડોક્ટરેટનો અભ્યાસ કરે છે। તમે અત્યારે ત્યાં જ ઊભા છો। પ્રોફેસર મૌલવક્ષ ભારતીય સંગીતના ઇતિહાસમાં સંગીતના પ્રથમ પ્રોફેસર તરીકે જાણીતા છે। ભારતની પ્રથમ સંગીત શાળા, હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સ્થાપક આચાર્ય કોણ હતા? પ્રોફેસર મૌલવક્ષ। બરોડાના હઝરત સૂફી ઇનાયત ખાન 1910માં પશ્ચિમી દેશોમાં ભારતીય સંગીતના પ્રથમ રાજદૂત તરીકે પ્રથમ વખત અમેરિકા ગયા હતા। તેમણે એક ફિલોસોફર તરીકે વિશ્વભરમાં પ્રવાસ કર્યો અને ભારતીય સંગીત, નૃત્ય અને સૂફીવાદનો પ્રચાર કર્યો। આજે પણ તમારા શિષ્યો દુનિયાભરમાં ફેલાયેલા છે। તંત્રી શ્રી જાવેદ મંસૂરી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें